નમસ્કાર, અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. હું નિમેશ ગોંડલિયા. અને આમ તો આપણે અલગ અલગ અનેક લોકોને મળ્યા છીએ, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિને મળશું કે ઘણા લોકો ગાતા હોય છે અને ઘણા લોકો લખતા પણ હોય છે, પણ આ વ્યક્તિ એવા છે કે જે જ્યારે તેઓ ગાય છે ત્યારે ઇતિહાસ બોલે છે. એવા જ આપણા નિલેશ પંડ્યા સર આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર, સ્વાગત છે આપનું અનોખી જિંદગીમાં. નિલેશભાઈ, આપણે શરૂઆતથી જ તમારા જન્મથી લઈએ, તમારો જન્મ ક્યાં થયો હતો અને કઈ જગ્યાએ થયો હતો? જી, મારું વતન છે ઉપલેટા તાલુકાનું સમઢિયાળા ગામ, ઉપલેટાથી 6 કિલોમીટર દૂર. મારા એક પુસ્તકમાં મેં એવું લખ્યું છે એની પ્રસ્તાવનામાં કે હું મારા ગામના પાદરમાં ઊભો રહી અને મારો જમણો હાથ ફેલાવું તો એ પાટણ વાવના ડુંગરને અડે, અને ડાબો હાથ આમ ફેલાવું તો ભાદર નદીને અડે. એટલે ભાદર અને પાટણ વાવનો ઓસમ ડુંગર એની વચ્ચે મારું ગામ છે સમઢિયાળા. ત્યાં મારો જન્મ એક પરંપરાગત બ્રાહ્મણ પરિવારમાં. મારા ફાધર છે કર્મકાંડ, અમારું જે બ્રાહ્મણ કામ કહેવાય. હા, મારા ફાધર ગિરજાશંકરભાઈ પંડ્યા અને કર્મકાંડ કરતા હતા. મૂળ વ્યવસાય અમારો જે છે બાપ દાદાનો એ કરતા હતા. એટલે એ રીતે અમે 4 ભાઈઓમાં હું બધાથી નાનો છું. એટલે ભાઈઓ ભણતા ગયા ને નોકરીએ લાગતા ગયા ને એ રીતે અમારું પછી ધીમે ધીમે ફાધર કર્મકાંડ કરતા હતા, પણ અમે લોકો કર્મકાંડ કરવાને બદલે જુદા જુદા અભ્યાસ કરીને જોબ ઉપર લાગવા માંડ્યા. શરૂઆતના સ્કૂલના દિવસો ઉપલેટામાં જ હતા કે સમઢિયાળા? મારું, હા, મારા ગામમાં હું નાનો હતો ત્યારે 7 ધોરણ સુધીની પ્રાથમિક શાળા હતી. અત્યારે તો ત્યાં હાઈસ્કૂલ છે. તો પ્રાથમિક શાળા મેં ત્યાં અમારા ગામ સમઢિયાળામાં અભ્યાસ કર્યો. બહુ જ, તમને ટુ બી વેરી ફ્રેન્ક, કે હું ભણવામાં બહુ હોશિયાર નહોતો. જે લોકો અત્યારે મને ઓળખે છે એને બહુ નવાઈ લાગશે કે અત્યારે લોકો જે રીતે મને ઓળખતા રીતે, પણ હું આ બહુ જ સાચું કહું છું. ભણવામાં બહુ હોશિયાર નહોતો. મને ભણવામાં ખબર નહીં, બહુ રસય નહોતો. હું આમ જેને કહેવાય ને કે કવિતા લખવી ને વાર્તાઓ લખવી ને થોડુંક ગાવું ને એ પ્રકારની પ્રવૃત્તિમાં વધુ. ક્રિકેટ બહુ સારું રમતો હતો હું એક સમયે. 5મું 6ઠું ભણતો ત્યારથી મેં ક્રિકેટ રમવાની શરૂઆત કરી. પછી હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજ તો હું સારો ઓલરાઉન્ડર હતો. ફાસ્ટ બોલર હતો ને મિડલ ઓર્ડર બેટ્સમેન હતો. ક્રિકેટમાં મારી ઘણી પકડ હતી એમ જે તે વખતે. તો મારી એક્ટિવિટી બધી આ હતી. મારું અભ્યાસમાં એટલું બધું મારું ફોકસ નહોતું ને હું એટલું બધું હોશિયાર નહોતો. સ્કૂલના કોઈ એવા દિવસો કે જે તમને મિત્રો યાદ હોય અથવા સરે કોઈ ખીજાણા હોય એવું કોઈ પ્રસંગ? હા, અમને એક વખત હું 6ઠું ભણતો હતો ત્યારે અમારા એક સાહેબ હતા કિશોરભાઈ કપૂપરા. એણે ઇતિહાસનો એક પાઠ ભણાવ્યો અને પછી એમાંથી જ એક પ્રશ્ન પૂછ્યો, શાહજહાંનું બીજું નામ શું હતું, એવું કંઈક. હું પ્રશ્ન ભૂલી ગયો, આવું કંઈક પૂછ્યું. હવે રિસેસ પહેલા પાઠ ભણાવ્યો, રિસેસ પછી પ્રશ્ન પૂછ્યો, એટલે એક પછી એક વિદ્યાર્થી, અમે 30-32 છોકરા છોકરીઓ એક ક્લાસમાં હતા. બધાને પૂછતા ગયા એક પછી એક. કોઈને આવડ્યું નહીં, એટલે જે ના આવડે ઉભા રહ્યો. પછી છેલ્લે 4-5 વિદ્યાર્થીઓને રાખ્યા, એમાં હું હતો એક. એ મને કંઈક હોશિયાર સમજતા હશે જે તે વખતે. એટલે 5માને પૂછ્યો, એને ના આવડ્યો. 4થાને પૂછ્યો, એને ના આવડ્યો. 3જાને પૂછ્યો, એને ના આવડ્યો. બીજાને પૂછ્યો, એને ના. છેલ્લે હું એક હોતો. સાહેબને એમ હતું કે આને આવડે છે. મને ખબર હતી કે મને નથી આવડતું. પછી મને કીધું કે જો આ તો હમણાં જવાબ આપી જ દેશે. વાસ્તવમાં મને નતું. હું એમ જ થઈ ગયો બધાની જેમ. તો તને નથી આવડતું? મેં કીધું ના. પછી એક ફૂટપટ્ટી હાથમાં મારી. સૌથી પહેલા મને મારી, કારણ કે એને અપેક્ષા એવી હતી કે મને આવડતું હોવું જોઈએ. એટલે સૌથી પહેલા મને મારીને પછી આખા ક્લાસને. પછી એમ કીધું કે આનો જવાબ આ થાય, તમે બધા 100 વખત કાલે લખીને આવજો. તો એ 100 વખત લખ્યું હતું. ત્યારે હું 6ઠું ભણતો તો મને બરાબર યાદ છે. છોટી વાગે બરાબર છે. પછી તમારો કાર્યકાળ કોલેજમાં કઈ રીતે આવ્યા? હા, પછી હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી. હાઈસ્કૂલ મારા ગામમાં નહોતી, એટલે મારા મોટા ભાઈ જ્યાં મેરવદર ગામ છે ઉપલેટા તાલુકાનું, ત્યાં હું હાઈસ્કૂલમાં ભણ્યો 3 વર્ષ એમની ઘેરે રહીને. 11-12 પાછો ઉપલેટા આવી ગયો. એટલે સમઢિયાળા મારે વતન રહીને અપડાઉન કર્યું અને ઉપલેટા કોલેજમાં અભ્યાસ કર્યો. ઇંગ્લિશ સાથે ગ્રેજ્યુએશન કર્યું મેં. પણ કોલેજના દિવસો સારા. એક તો ક્રિકેટ કોલેજમાં બહુ રમ્યો. બીજું ભણવામાં રસ તો એવરેજ મારો જે હતો એટલો ને એટલો રહ્યો. પણ કોલેજના કાળમાં હું થોડુંક આ સાહિત્ય અને ગાયન એમાં મેં વધુ થોડું ખેડાણ કર્યું. એટલે એ દિવસો મારે માટે વધુ યાદગાર છે, કોલેજના દિવસો ખાસ. એમાં કોઈ પ્રેરણાત્મક પ્રસંગ એવો કોઈ હોય તો?
હા, હું FY માં ભણતો હતો, કોલેજના પહેલા વર્ષમાં હતો ને, ત્યારે કોલેજના નોટિસ બોર્ડ ઉપર એક નોટિસ લાગી કે ભાઈ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એક લઘુકથાની સ્પર્ધા છે, શોર્ટ સ્ટોરીની, અને એમાં કોઈ ભાગ લેવો હોય તો એમાં ભાગ લઈ શકે. હું ત્યારે બધું વાર્તાઓ ને ઝીણું ઝીણું લખતો, કવિતાઓ, પણ મેં કોઈ લઘુકથા નહોતી લખી. અને પહેલી વાર એવી સ્પર્ધાની મેં નોટિસ વાંચી ને એટલે મેં કીધું કે આમાં આપણે ભાગ લેવો છે, લખી નથી તો હવે લખશું સ્પર્ધામાં ભાગ લેવાનો. નિયમ એવો હતો કે પહેલા તમે લઘુકથા જેટલા વિદ્યાર્થીઓ લખે ને એટલા પહેલા કોલેજના 3 અધ્યાપકો અમારા જે ગુજરાતીના હતા એને પહેલા આપવાની, પછી એમાંથી સિલેક્ટ કરે, એક કૃતિ સિલેક્ટ કરવાની હતી. એ કૃતિ જાય યુનિવર્સિટીમાં સિલેક્શન થાય, એ કૃતિ જાય પછી સાહિત્ય અકાદમીમાં. એટલે ત્યાં બધી કોલેજોની એક એક કૃતિ આવી હોય આખા ગુજરાતમાંથી, પછી એમાંથી 3 નંબર આપવાના હતા. એટલે મેં તો કોલેજ માટે ચાન્સ લીધો હતો કે કોલેજમાં કદાચ આપણો નંબર આવી જાય. બીજા વિદ્યાર્થીઓ લખતા હતા, કારણ કે અમે 2000 વિદ્યાર્થીઓની ઉપલેટા કોલેજમાં સંખ્યા હતી. એટલે ત્યાં 2-3 દિવસ પછી અમને 17-18 વિદ્યાર્થી અમે જે ભાગ લીધો હતો, છોકરા છોકરીઓ, એને બધાને એક ક્લાસમાં ભેગા કર્યા. 3 અધ્યાપકો આવ્યા ગુજરાતીના, એને કીધું કે પેલા લઘુકથા કેમ લખાય, થોડી પ્રાથમિક ફોર્મલ વાત કરી. અને પછી એમ કીધું કે ભાઈ નિલેશ પંડ્યાની કૃતિ આપણે પસંદ કરી છે આપણી કોલેજમાંથી યુનિવર્સિટીમાં મોકલવા. એટલે ત્યાં હું પસંદ થઈ ગયો. પછી યુનિવર્સિટીમાં આવી ગઈ, પછી તો આપણા હાથમાં કઈ હતું નહીં ને ત્યાં પણ કઈ ખબર નથી. પછી વેકેશન પડી ગયું દિવાળીનું. દિવાળીના વેકેશન ખુલ્યા પછી આમ મારો એ નિયમ હતો, હું નોટિસ બોર્ડ રોજ વાંચું. તો કોલેજમાં હું પગથિયા ચડ્યો, અપડાઉન કરતો મારા ગામથી, એટલે પગથિયા ચડ્યો ને તો નોટિસ બોર્ડ ઉપર બહુ સંખ્યા હતી વિદ્યાર્થીઓની, 100-200 વિદ્યાર્થીઓ ઊભા હતા. એટલે મેં કીધું આપણે રિસેસમાં વાંચશું, આમાં ઊભું નથી રહેવું. એટલે હું ક્લાસમાં જતો રહ્યો. હવે જોવાની ખૂબ તે દિવસે જ મેં નોટિસ બોર્ડ નામ વાંચ્યું, જેથી મારું નામ હતું ત્યાં. તો હું ક્લાસમાં જતો રહ્યો. એટલે અમારે પહેલો પીરિયડ કમ્પલસરી સંસ્કૃતનો ચાલતો હતો. દુધાત્રા સાહેબ અમારા એક પ્રોફેસર હતા, મને યાદ છે, એ લેક્ચર લેતા હતા. ત્યાં પટાવાળો આવ્યો કોલેજનો, 200ની સંખ્યાનો ક્લાસ, એટલા મોટા ક્લાસ. તો પટાવાળા આવીને એક ચિઠ્ઠી દીધી સાહેબને. એટલે સાહેબ ઊભા હતા, લેક્ચર લેતા હતા, એને વાંચી. કીધું કે નિલેશ પંડ્યા કોણ છે આમાંથી? એટલે મેં ઊંચો હાથ કર્યો, હું વચ્ચે બેઠો હતો. તો કે પ્રિન્સિપાલ તમને બોલાવે છે. તો મને તો બહુ નવાઈ લાગી કે મને પ્રિન્સિપાલ છે ને માટે બોલાવતા હશે. તો હું તો ડરતો થોડો ગયો. મેં તો આપણે કે તોફાન તો કર્યું નથી, પ્રિન્સિપાલ કેમ બોલાવે? સાહેબ પાસે ગયો તો અમારા RK સિંહ એક પ્રિન્સિપાલ હતા, ઉત્તર પ્રદેશના, મૂળ હિન્દી ભાષી. એટલે એણે મને કીધું કે તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધા હતા? થોડું હિન્દી ગુજરાતી મિક્સ બોલતા હતા. મેં કીધું કે હા સાહેબ, મેં એક સ્પર્ધામાં ભાગ લીધો. કે તમે તો ગુજરાત ફર્સ્ટ આવ્યા છો. હું તો ચોંકી ગયો. મેં કીધું કે સાહેબ, મેં લઘુકથા સ્પર્ધા, તો કે એમાં જ તમે ફર્સ્ટ આવ્યા છો અને તમને આટલું ઇનામ મળે છે. નાનકડી રકમ હતી, કંઈક 500 રૂપિયા કેવી, પણ તેથી અમને તો બહુ મોટી લાગતી હતી. તો એને મને અભિનંદન આપ્યા અને બધી વાત કરી. પછી એ પ્રેસ નોટ એ લોકોએ કોલેજે આપી છાપામાં, કોલેજનું ગૌરવ કરીને. 2-3 દિવસ પછી 2-3 છાપાઓમાં આવી. અને એવી રીતે મારી લેખન, મને કોલેજમાં પ્રોત્સાહન લેખનમાં મળ્યું, અથવા આ પ્રકારનું સાહિત્ય અકાદમીનું પહેલું ઇનામ મને તે દિવસે મળ્યું હતું. પછી આ લોકસંગીત તરફ તમારું કઈ રીતે પ્રયાણ થયું? ઓકે, હવે એમાં એવું થયું, હું 11મું ભણતો ને ત્યારે અમારા ગામની બાજુના ગામ પાટણવાળું ગામ, મેં કીધું ઓસમ ડુંગરવાળું, ત્યાં મારા મોટાભાઈ, મારાથી મોટાભાઈ ચંદ્રકાંતભાઈ ત્યાં તલાટી મંત્રી હતા ગ્રામ પંચાયતમાં. અને પંચાયતે એક ડાયરો રાખ્યો હતો ત્યારે. એમાં પ્રફુલ્લ દવે, પ્રાણલાલ વ્યાસ, ભીખુદાન ગઢવી, એ બધા મોટા મોટા કલાકારો, મીના પટેલ, એ બધા આવવાના હતા. મારો ભાઈ એ મને વાત કરી કે આજે રાત્રે એમ કે અમારા ગામમાં પંચાયતનો ડાયરો છે, તારે આવું છે? એટલે મેં કીધું કે એમાં શું હોય? તો કે લોકગીત ગાય, ભજન ગાય, હાસ્યની વાતો કરે. મેં કીધું મને તેમ બહુ મજા નહીં આવે. તો કે ઠીક. પછી વળી પાછું મને બીજી વાત કરી. મને કે સાંજે છે ને ડુંગર ઉપર જઈને ભજીયાનો પ્રોગ્રામ છે. એટલે મેં કીધું તો હું આવીશ, એટલીસ્ટ ભજીયા તો ખાવા આવશું, પછી કાર્યક્રમમાં જોશું, હવે બેસવું હોય બેસતું. એટલે હું તો ગયો તો ભજીયા ખાવા. સાંજે હું ગયો ને પછી ડુંગર ઉપર અમે બધા ગયા અને ભજીયાનો પ્રોગ્રામ હતો, ભજીયા ખાધા. સાંજે પાછા આવ્યા, તે કલાકારો આવ્યા બધા એક ટેક્સીમાં. એ બધા એને ત્યાં પંચાયતના રૂમમાં ઉતારો આપ્યો. એટલે હું ત્યાં હતો તો નજીકથી બધા એને જોયા, મળ્યો એમ તો ના કહેવાય, પણ જોયા. પછી એ લોકોએ 9-9:30 વાગે કાર્યક્રમ શરૂ કર્યો. એ કાર્યક્રમમાં હું બેઠો ને તો મને એ લોકોએ ગાવાનું શરૂ કર્યું, બોલવાનું શરૂ કર્યું, તો મને ગમ્યું બહુ. મને એમ થયું કે આ તો ગમે એવું સાહિત્ય છે, આ લોક સાહિત્ય, લોક સંગીત તો ગમે એવું છે. એટલે પછી હું તો રાતના 2:30 વાગ્યા સુધી કાર્યક્રમમાં બેઠો. અને પછી હું સુઈ ગયો ત્યાં પંચાયતમાં. સવારે ઉઠીને ઘરે ગયો. પણ મને સવારે ઉઠીને એવું લાગ્યું
કે આવું હું પણ ગાઈ શકું છું, મારે પ્રયાસ કરવો જોઈએ. એટલે મેં બીજા જ દિવસથી કાર્યક્રમ સાંભળ્યા, બીજા જ દિવસથી ઘરમાં એકલા ગાવાની શરૂઆત કરી. મારા ઓસરીમાં હિંડોળો હતો એટલે હું હિંચકું, અને મેં હિંડોળામાં તબલા વગાડતો હાથથી જ એકલો હિંચકું ને ગાઉં. એવી રીતે મેં મારી શરૂઆત, મને રસ આવી રીતે પડ્યો હતો એકાએક અચાનક. કોઈ પેલું એવું ગીત તમે ગાયું હોય ને એ હજુ તમને સારું એવું લાગતું હોય? હા, એટલે પછી હું આમ એકલો ગાતો ને મને એમ લાગવા માંડ્યું કે મને આવડી ગયું છે બધું. ત્યારે તો આપણને મનમાં એવો ભ્રમ હોય કે બધું આપણને આવડી ગયું છે. હવે પ્રયાસ ક્યાં કરવો, ગાવું ક્યાં? કોણ એમ કે મારી પરીક્ષા તો કોકે કરવી પડે ને. આ તો હું એકલો ગાતો હતો, હું મને વખાણતો હતો. તો ગામડામાં તો એવો કઈ સ્કોપ ના હોય, એટલે એક દાદાની ઘેરે છે ને ભજનના પ્રોગ્રામ થતા દર બીજના. મેં એક દિવસ એવો વિચાર કર્યો કે ત્યાં જઈને ભજન હું ગાઈશ અને એ લોકો બધા સાંભળશે ને એ પછી નિર્ણય કરશે મને કેવું આવડે છે. એટલે હું એક દિવસ રાત્રે એમને ત્યાં ભજનના કાર્યક્રમમાં પહોંચી ગયો. તો ત્યાં તો બધા સિનિયર સિટીઝનો, હજી 30-40 જણા હતા. અને ક્યાં માઇક બાઇક કાંઈ ના હોય, ખાલી તબલા ને હાર્મોનિયમ ને મંજીરા, બીજું કાંઈ જ નહીં. અને એ નહીં, લોકો હોય દર વખતે. કોઈ મહારાજ, હું તો જયારે 11મું ભણતો હતો, એવડો તો કોઈ છોકરો કે યુવાન કોઈ હોય જ નહીં ત્યાં. સાંભળવામાં ન હોય ને ગાવામાં નહીં. હું પેલો એવો જય ચડ્યો ત્યારે એ લોકોને નવાઈ લાગી બહુ. એમ થયું કે સાંભળવા આવ્યો. મેં કીધું હું તો ગાવા આવ્યો છું. તો કે સારું. પછી 12 વાગ્યા સુધી તે લોકોએ ગાયું રેગ્યુલર. પછી ઇન્ટરવલ પડ્યો ચા પાણીનો. પછી ચા પાણી પી લીધા એટલે મને એ લોકોએ કીધું કે તમારે શું ગાવું છે? મારે ભજન ગાવું. એટલે એક ભાઈ હાર્મોનિયમ આપ્યું. મેં કીધું મને ક્યાં આવડે છે, આજે આટલું બધું નજીકથી જોયું પહેલી વાર અહીંયા. બરાબર. એટલે પછી મને કે ગાઓ. પછી મેં એક ભજન ગાયું, ગોરખ મચ્છંદર નું, બહુ જાણીતી રચના છે. એક તમે કહો ઝલક આપી દો અહીંયા. पानी पवन का महल बनाया, वो तो यदवच बंगला बनाया, मेरे समरथ दाता जी, अलग निशान તમારા નાથજી. આવું એક ભજન જે તે વખતે હું ગાતો. મેં લલકાર્યું ને ત્યાં લોકો બધા બેઠા, મારી હારે વગાડ્યું. પૂરું થયું જયારે મારું ભજન, ત્યારે ત્યાં બેઠેલા 25-30 જે જાણકારો હતા, બધા વર્ષોથી ગાતા હતા, એને એકી અવાજે મને એક સલાહ આપી કે તમે ગાવાનું રહેવા દો, ભણો છો એ બરાબર છે, એમાં ધ્યાન આપો. એટલે અમિતાભ બચ્ચન સાથે પણ આવું જ થયું. ઘણા લોકો સાથે આવું થયું હોય છે, અને એ સ્વાભાવિક છે કે ત્યારે આપણને ના આવડતું હોય, આપણને ઉત્સાહ હોય, આપણને એમ લાગતું હોય કે આપણને બધું આવડી ગયું છે, પણ આપણને કોઈ દિવસ કઈ આવડતું હોતું નથી. જેટલે સુધી આપણે પહોંચ્યા હોય ત્યાં આપણને એમ લાગે કે આપણું હજી મુકામ આગળ છે. તો મારી સાથે પણ આવી ઘટના ઘટેલી. પછી ગાયનથી આગળ કઈ રીતે વધ્યા? મીન્સ કે લોકગીતમાં તમે ઘણું બધું પ્રદાન આપેલું છે, એ કઈ ક્ષેત્રે તમને પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા? પછી હું ત્યાં હતો એટલે કોલેજ નો અભ્યાસ કર્યો. એ ગાળામાં પછી ત્યાં ગાતો, ગામમાં ગાતો, પણ ત્યાં બીજું કઈ પ્રોત્સાહન ના હોય, બીજું કઈ આર્થિક લાભ ના હોય, બીજું કઈ સપોર્ટ ના હોય. ત્યાં તો અમે હાર્મોનિયમ, તબલા, માઇકમાં ગાવા ના મળતું. બહુ રેરલી એવું બને કે અમારે માઇકમાં ગાવાનો મોકો મળતો, એટલે એમનું જ ગાતા હોય. પછી હું રાજકોટ આવી ગયો પત્રકારત્વનો અભ્યાસ કરવા, ગ્રેજ્યુએટ થઈને. રાજકોટ આવીને મેં જોયું, આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રહેતો હતો હું. તો રાજકોટ આવીને મને થોડું અહીંયા જોયું ને, તો મને એવું લાગ્યું કે લોકસંગીત માટે ઘણો ચાન્સ છે. કારણ કે નવરાત્રી અહીંયા ડિસ્કો ગરબા શરૂ થઈ ગયા હતા. હું અહીંયા જયારે 90ના સમયગાળામાં આવ્યો ત્યારે તો અમે રાત્રે જોવા જતા ક્યાંક, છોકરાઓ બધા ગરબી, તો ત્યાં લોકગીત ગાતા હતા. મને એમ થયું કે આ મટીરિયલ આપણી પાસે છે, અહીંયાની ડિમાન્ડ છે, તો અહીંયા ગાવાની શરૂઆત કરવી જોઈએ, અહીંયા કંઈક આપણે કરવું છે. હવે એ બધું વિચારવું ને કરવું. ત્યાં મને જનસત્તામાં જોબ મળી ગઈ. પત્રકાર તો મેં બેચલર ઓફ જર્નાલિઝમ કર્યું, તો મને જનસત્તામાં જોબ મળી ગઈ. એટલે ફરી પાછો એમાં એ બધું એક બાજુ રહી ગયું, એમાં ગોઠવાઈ ગયો, પગાર ચાલુ થઈ ગયો, પછી લગ્ન થયા, એટલે એક ગૃહસ્થી શરૂ થઈ ગઈ. 5 વર્ષ એવા વીતી ગયા કે મારી અંદરના ગાયકને મેં દબાવી રાખ્યો અહીંયા રાજકોટમાં. 90 થી 95 ત્યાં હું ગાતો હતો, કોઈ આધાર વગર. અહીંયા મોકો મળ્યો તો અહીંયા મને નોકરી મળી ગઈ, ઘર ગૃહસ્થી વસી ગઈ. પછી 5 વર્ષ પછી અનુપમભાઈ દોશી ને મુકેશભાઈ દોશી ને એ લોકો વિવેકાનંદ યુથ ક્લબ ચલાવ્યા. અત્યારે એ લોકોનું બહુ મોટું સેવાભાવ ની બધી પ્રવૃત્તિ છે.
એ લોકોએ અમારો એક કાર્યક્રમ રાખ્યો. અનુપમભાઈ મને ઉપલેટા, હું હતો ને ત્યારથી મને ઓળખે, ઉપલેટા બેંકમાં હતા SBIમાં, તો ત્યારથી મને ઓળખે. એટલે એણે અમારો એક અહીં કાર્યક્રમ રાખ્યો સરસ રાજકોટમાં, પહેલી વખત વિરાણી બેરા મૂંગા શાળાના હોલમાં. મારી જ આખી ટીમ, મને એમ કીધું તમારી ટીમ લઈને આવજો. મારી પાસે કઈ ટીમ જ નહોતી, મેં પછી બધું ભેગું કર્યું. બસ એ પહેલો કાર્યક્રમ રાજકોટમાં મેં 95માં કર્યો, પ્રોફેશનલ જેને કહેવાય. એ લોકો મને કઈ અપેક્ષા નહોતી, પણ એણે મને પૈસા આપ્યા અને ખૂબ સારું. તે દિવસથી આ સિલસિલો શરૂ થઈ ગયો છે, હજી ચાલુ છે ગાવાનું. હા, એક ગીત યાદ આવે છે, પણ એ લોકગીત જ છે, જનનીના હૈયામાં. હા, એ લોકગીત નથી, હા, પણ એ ઝવેરચંદ મેઘાણીની લખેલી રચના છે. તો તમે એક બે મુખડા ગાઈને હા, એની એક ઝલક આપી દઉં એટલા માટે કે આ એક તો મેઘાણીભાઈનું અદ્ભુત ગીત છે. અને અમે તો લોક સંગીતના કલાકારો એને આમ રાષ્ટ્રગીતને આપણે જેટલું માન આપીએ ને, લગભગ એટલું જ માન આ ગીતને આપીએ. કોઈ કાર્યક્રમ એવો ના હોય લોક સંગીતનો કે આ ગીત ના ગવાતું હોય. બીજું 2022માં જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાણો આપણા દેશમાં, ત્યારે ગુજરાત સરકારે ગુજરાત સંગીત નાટક અકાદમીએ આ ગીત કસુંબીનો રંગ ગુજરાતના 20 જુદા જુદા ગાયકો પાસે ગવડાવ્યું. એટલે એક સાથે બધા એક એક મુખડું ગાયું. તો એમાં હું પણ એક ગાયક છું. એ ગીત અત્યારે યુટ્યુબમાં છે, લાખો લોકોએ જોયું છે. તો એ ગીત મને પણ એમાં મોકો મળ્યો છે ગાવાની. એક ઝલક આપી દઉં. જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એમાં ન દોડા દાવણ કેરી ધારાય ધારાય પાયમો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બહુ અદભુત રચના છે ને અમારા 20 ગાયકોના અવાજમાં રચના યુટ્યુબમાં મળે છે. આપને એવોર્ડ પણ મળ્યા છે, પરંતુ લોકગીત તરફનું આકર્ષણ ક્યાંથી વધ્યું કે લોકગીત તમને ગોતતા હતા એવું છે? પેલા તો હું લોકગીત અહીંયા આવીને મેં લોકગીત ગાવાના શરૂ કર્યા. હું વતન હતો ત્યાં સુધી તો ભજન ને એવું બધું ગાતો હતો. અહીંયા લોકગીત શરૂ કર્યા. પછી એક 2000 કે 2001ની ઘટના એક છે. યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં, યુવક મહોત્સવમાં મને પહેલી વખત જજ તરીકે બોલાવ્યો યુથ ફેસ્ટિવલમાં. તો હું ત્યાં નિર્ણાયક તરીકે અહીંયા આવ્યો યુનિવર્સિટી કેમ્પસ ઉપર. તો મારા 2 સિનિયર જજ હતા, અમે 3 જજો અહીંયા. તો એમાં 2 સિનિયર હતા, હું પહેલી વાર હતો. તો વિદ્યાર્થીઓ લોકગીતની સ્પર્ધામાં છે ને લોકગીત જ નહોતા ગાતા, કંઈક બીજું ગાય, કોકની રચના ગાય, કવિતા ગાય. મને તો આમ બહુ ઇરિટેશન થાય. ખાસ કરીને લોકોને અત્યારે ખબર નથી કે લોકગીત કેને કહેવાય ને ગીતને, જેમ મને જ ખબર નથી કે આ ઝવેરચંદ મેઘાજીનું લખેલું છે. બરાબર છે. એટલે કોઈની રચનાને આપણે લોકગીત માને, તો બહુ લોકપ્રિય ગીતને આપણે લોકગીત માને. વાસ્તવમાં લોકગીત શું છે, કોણે લખેલું હોય કોઈને ખબર જ ના હોય. કોઈ કે તો લખ્યું જ હોય, એટલે રચ્યું હોય. લખ્યું એટલે કાગળ ને પેન લઈને તો કોઈને ક્યાં લખતા આવડતું હતું 500 વર્ષ પહેલા. તો કોઈએ હૈયામાંથી પોતાના શબ્દો, પોતાની પરિસ્થિતિ, પોતે જેવું જીવન જીવતા હોય એવું વ્યક્ત કરી દીધું હોય, એ ગીત બની ગયું. પછી એમાં સુધારા વધારા થતું નદીના પ્રવાહની જેમ આપણા સુધી પહોંચ્યું હોય. તો એને રચયિતા કોણ આપણને કોઈને ખબર જ ના હોય. એટલે એ લોકગીત છે જેમાં આપણી જ વાત હોય, આપણને જ પોતાને એમ થાય કે કંઈક આમાં આપણી જ વાત છે. તો આવા ગીતો છે એને હું લોકના શ્લોક કહું છું. લોકગીતને હું એમ કહું છું કે લોકના શ્લોક છે, પ્રજાના પુરાણ છે. અને વામા એટલે સ્ત્રી, વામાના વેદ છે. હા, વામાના વેદ છે. તો આવા લોકગીતની સ્પર્ધામાં હું અહીં જજ તરીકે આવ્યો યુનિવર્સિટી. તો મને બહુ નવાઈ લાગી કે વિદ્યાર્થીઓ છે ને લોકગીતની સ્પર્ધામાં લોકગીત જ નહોતા ગાતા. કંઈક કોકની રચના ગાય, કા કસુંબીનો રંગ ગાય, શિવાજીનું હાલરડું ગાય, કા પાન લીલું જોયું તમે યાદ આવ્યા, એવું બધું ગાય. તો મને તો, હું મારા સિનિયર જજને પૂછું કે વિદ્યાર્થીઓને કેમ ખબર નથી? તો કે ભાઈ આમ જ હાલે છે. મને તો બહુ આમ દુઃખ થયું કે આમ કેમ હાલે એમ. વિદ્યાર્થી મહિનો મહેનત કરીને આવતા હોય એને ખબર ના હોય લોકગીત શું, અને આમાં આપણે માર્કિંગ એ કેવી રીતે કરવું એમ. તો હું પછી સ્પર્ધા પૂરી થઈ એટલે ઘેરે જતો રહ્યો. મને પણ આમ છે ને મનમાં એ વસ્તુ ઘૂસી ગઈ કે આવું તો કેમ થાય. બીજે દિવસે બપોરે 11 વાગે હું યુનિવર્સિટી પાછો આવ્યો અને કુલપતિ ત્યારે હતા ડોક્ટર કનુભાઈ માવાણી સાહેબ, તેને હું મળ્યો. ત્યારે હું જનસત્તામાં જોબ કરતો હતો, એટલે મને પત્રકાર તરીકે ઓળખે. એટલે હું એને મળવા ગયો. મેં સાહેબ આજે હું એક જુદા કામ માટે તમને મળવા આવ્યો છું, પત્રકાર તરીકે નથી આવ્યો, પણ એક ગાયક તરીકે તમને મળવા આવ્યો છું. કાલે મેં કીધું અહીં જજ હતો લોકગીતની સ્પર્ધામાં, અને વિદ્યાર્થીઓ લોકગીતની સ્પર્ધા એને ખબર જ નહોતી લોકગીત કોને કહે. મોટા ભાગના વિદ્યાર્થીઓ બીજું બધું ગાયું. તો મેં કીધું આવું તો કેમ હાલે? તો કે તો શું કરવું જોઈએ?
મેં કીધું સાહેબ લોકો તમે વિચારો, મેં કીધું કોલેજોમાં લોકગીતના કાર્યક્રમો કરવા જોઈએ, કોલેજોમાં લોકગીતના વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ, સેમિનારો કરવા જોઈએ, વર્કશોપ ઘણું બધું કરી શકાય. તો કે સારું આમાં તમે શું કરી શકશો? મેં કીધું હું લોકગીતના કાર્યક્રમ કરી શકું. તો કે મને એક પ્રોપોઝલ બનાવીને આપો, કેવી રીતે કરશો, ક્યાં કરશો, તમારી ટીમમાં કેટલા સભ્યો, ખર્ચ કેટલો થાય. હું તરત જ ઘેરે જઈને 1 કલાકમાં પ્રોપોઝલ બનાવીને પાછો આવ્યો અને મેં કીધું લ્યો આ પ્રોપોઝલ. એને વાંચીને તરત જ અધિકારીને બોલાવીને કહી દીધું કે આને 10 કાર્યક્રમ અત્યારે જ આપી દો. ઓન ધ સ્પોટ મને 10 કોલેજોના 10 પ્રોગ્રામ. હવે ત્યારે બહુ નવાઈ લાગે કે કોલેજના છોકરાઓ લોકગીત સાંભળે. અમને 10 કાર્યક્રમ આપ્યા અને અમે શરૂઆત કરી અને સૌરાષ્ટ્રમાં જુદી જુદી કોલેજોમાં પેલા 10 કર્યા, પછી આગળ કરતા ગયા. અમે 2000ની સાલથી કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં લોકગીતોના કાર્યક્રમ શરૂ કર્યા. લોકગીતો ગાઈને સમજાવવાના, જે ભૂતકાળમાં નહોતું થતું. ભૂતકાળમાં શું બધે ગાયે જાય, અત્યારે ગવાય. લોકગીત સમજાવતું કોઈ નહોતું, અથવા હજી પણ એ પ્રશ્ન છે. અમે એવું કર્યું કે પેલું આ વિદ્યાર્થીઓને લોકગીત ગાઈને સમજાવશું ને તો એને ગમશે. આ વર્ષ થયા 25-26 અમે લગભગ ગુજરાતની 200 થી વધુ કોલેજો, 8 થી વધુ યુનિવર્સિટીઓના 4 લાખ યુવા ધન સમક્ષ લોકગીતો સમજાવીને ગાયા છે. એટલે મારી યાત્રા માત્ર ગાયન પૂરતી મર્યાદિત રહેવાને બદલે ગાયન સાથે એનો આસ્વાદ, એનું વિવરણ ત્યાંથી આગળ ચાલે. હવે તમે એવોર્ડની વાત કરી છે ને, ત્યાં સુધી હું પહોંચું. આ યાત્રા થોડીક લાંબી છે. એટલે મેં એ શરૂ કર્યું મારી ટીમ સાથે. લોકગીતોના કાર્યક્રમ કોલેજોમાં, યુનિવર્સિટીમાં કરીએ, ગાઈએ, સમજાવીએ. વિદ્યાર્થીઓને ગમ્યું, અમને ગમ્યું, કાં તો ચાલ્યું આપણું, હજી ચાલે છે. પછી 2015ની સાલ સુધી તો હું ફૂલ ટાઈમ જોબ કરતો હતો મીડિયામાં. એટલે પછી ટાઈમિંગ થોડાક ઓછા. તમને ખબર છે કે મીડિયામાં કામ કરતા હતા આપણે આખો દી રોકાયેલા હોય. 2015માં મેં ફૂલ ટાઈમ જોબ છોડી અને થોડુંક આના ઉપર વધુ ફોકસ કરવાનું કર્યું. એટલે મેં એવો વિચાર કર્યો કે હવે મારે છે ને, હું આ બધું સ્ટેજ ઉપર ગાઉં છું ને બોલું છું ને, એ કંઈક લખવું જોઈએ. કારણ કે મૂળભૂત તો હું પત્રકાર છું, મૂળભૂત હું લેખક છું. તો હું ગાયા કરું છું તો લખતો કેમ નથી? મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો. બરાબર. એટલે મેં લોકગીતના અર્થ લખવાનું શરૂ કર્યું. અને પહેલા 2 ગીતના અર્થ લખી અને અહીંયા યુનિવર્સિટીના મેઘાણી કેન્દ્રમાં રોહડિયા સાહેબ, ડોક્ટર અંબાદાન રોહડિયા એના નિયામક હતા. એને મેં 2 ગીત બતાવ્યા એના અર્થ સાથે. એને તો બહુ ગમ્યા કે બહુ સરસ અર્થ તમે કર્યા છે, આનું શું કરશો? મેં કીધું હું તો મૂળભૂત છાપાવાળો છું, એટલે ક્યાંક કોલમ ચલાવીશ. અને એ રીતે મેં 2015માં ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં કોલમ શરૂ કરી. એનું નામ સોના વાટકડી રે. એ 7 વર્ષ ચાલી, 2021 સુધી. 2021માં કોરોના કાળમાં પૂર્તિઓ નાની થઈ, કોલમ અમારા અંદરના પાના બંધ થયા, એટલે મારી કોલમ બંધ થઈ. 6 મહિના ગેપ પડ્યો. પછી મેં દિવ્ય ભાસ્કરમાં શરૂ કરી, મહેંદી રંગ લાગ્યો, બુધવારની કળશ પૂર્તિમાં, જે હજી ચાલે છે આજની તારીખ સુધી. તો 4 વર્ષથી હું ભાસ્કરમાં લખું છું. મેં અત્યારે લગભગ 450 થી વધુ એપિસોડ લખી નાખ્યા છે, 2 અખબાર થઈને કોલમમાં રૂપમાં. એટલે લોકગીતોનું ગાયન, લોકગીતોનું સમજાવવાનું, રસદર્શન, અને લોકગીતોનો અર્થ કોલમના રૂપમાં લખવાનું. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં લોકગીતના આસ્વાદની કોલમ ચાલી નથી. મારી 11 વર્ષથી ચાલે છે, 450 એપિસોડ જેટલા છપાઈ ગયા છે. એટલે એ પણ એક નવો આયામમાં શરૂ થયો. હવે 101 એપિસોડ છપાણા ને એટલે મિત્રોએ કીધું કે આનું પુસ્તક કરી નાખો. એટલે માહિતી ખાતાએ પેલું પુસ્તક મારું કર્યું, લોકગીતો અને અર્થનું ચાંદો ઉગ્યો ચોકમાં. એમાં 90 લોકગીત છે ને એના અર્થ છે, એના આસ્વાદ છે. અને એ પુસ્તક પ્રગટ થયું કે તરત જ એને સાહિત્ય અકાદમીએ બીજું શ્રેષ્ઠ પુસ્તકનું ઇનામ આપી દીધું. એ પુસ્તક અત્યારે 3 યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ચાલે છે. અને બસ એ યાત્રા શરૂ થઈ ને પછી એ સિલસિલો આગળ ચાલ્યો અને એમાંથી એવોર્ડ શરૂ થઈ ગયા મળવાના. અને અત્યાર સુધીમાં શ્રેષ્ઠ એવોર્ડ તમને મળેલા હોય એમાંથી? હા, આમ તો ઘણા સન્માન ને એવોર્ડ, પણ મુખ્ય કહેવાય એવા કવિશ્રી દુલાભાઈ કાગ. કાગ બાપુ આપણા લોક સાહિત્યનું એક રત્ન કહેવાય. એના નામનો એવોર્ડ મોરારી બાપુ, પૂજી મોરારી બાપુની પ્રેરણાથી કેટલાય વર્ષોથી ચાલે છે. તો 2023ની સાલનો લેખન, ગાયન ને સંશોધન માટેનો કવિશ્રી કાગ એવોર્ડ એ મને મળ્યો હતો 2023માં. પછી મને એક બીજું એવું મોટું નામ છે પુષ્કર ચંદ્રવાકર સાહેબ. આપણી યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં હતા ને લોક સાહિત્યમાં બહુ મોટું કામ કર્યું. પુષ્કર ચંદ્રવાકર પુસ્તકો ખૂબ લખ્યા, સંશોધન કર્યું. એના નામનો પણ એક એવોર્ડ અપાય છે. ગોધરાની એક સંસ્થા છે, કુમાર ફાઉન્ડેશન, એ લોકો જાહેર કરે છે. તો મારું એક પુસ્તક છે સોના વાટકડી રે,
એને માટે મને પુષ્કર ચંદ્રવાકર એવોર્ડ મળ્યો છે, એ પણ બહુ મોટો છે. પછી મને એક દીપચંદભાઈ ગાડીના નામનો એવોર્ડ અપાય છે દર વર્ષે. રાજકોટની સંસ્થા છે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, એ લોકો આપે છે. તો દીપચંદભાઈના નામનો એવોર્ડ મળ્યો. પછી પ્રાઇડ ઓફ રાજકોટ એવું એક સંસ્થા એવોર્ડ આપે છે, એ પણ મને મળ્યો. પછી દર વખતે એક પ્રવાસન વિભાગ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને આપે છે, પ્રતિભા એવોર્ડ હોય છે. તો 24માં 2 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા મને એ પણ રાજકોટના મેયર શ્રીના હસ્તે મળ્યો. અને બસ આવી રીતે લગભગ 1/2 ડઝન જેટલા એવોર્ડ મને મળી ગયા છે. એવોર્ડની વણઝાર થઈ ગઈ. અને તાજેતરમાં ખાસ એક પુસ્તક તમારું બહાર પડ્યું છે, સૈયર મોરી. એ પુસ્તકની વાત કરીએ તો એમાં પણ અનેક એવા લોકગીતો છે જે અમુક ઘટનાને સંદર્ભમાં હોય છે કે ભૂતકાળમાં કોઈ યુવતી હોય છે અથવા તો લગ્ન પરણીતા હોય છે, એના વિદેશ ગયો હોય પતિ ને એની રાહ જોતી હોય તો એના વિરહમાં લખતી હોય છે કાવ્ય. પ્લસ કોઈ એવી માં છે એને બાળકને ઝુલાવતી હોય પાલણામાં અને એના સંગીતો, તો એ એક આમ આપણે હૃદયસ્પર્શી હોય એવા લાગે છે. એમાંથી એક તમારું સારું ફેવરિટ સોંગ હોય તો આપણે? આમ તો ગાયક માટે છે ને બધા ગીતો એને ગમતા જ હોય, પણ લોકોને ગમે એવા ગીતો, અને ખાસ કરીને હું મોટે ભાગે શું કરું છું કે ઘણા બધા ગીતો આપણે ત્યાં અભ્રંશમાં ગવાતા હોય છે, એટલે એમાં કોઈનો વાંક નથી. બદલી જતો હેમર વાળું છે ને, હેમર વાળું ઘણા એવા ગીતો છે, તો એના શબ્દો બદલાઈ જતા હોય છે. એટલે આગલા ગાયકે મારી પેલાની પેઢીમાંથી કોઈ ગાયું હોય એ મેં સાંભળ્યું હોય, અથવા મેં ક્યાંક રેકોર્ડ થયેલું સાંભળ્યું હોય રેડિયોમાં કે બીજે ક્યાંય, તો એને જેમ ગાયું હોય એમ પછી હું ગાવા માંડું. તો પછી હું શબ્દ સુધારું નહીં, ક્યાંક એની ભૂલ થઈ હોય ગાવામાં. કારણ કે આ તો કંઠોપ કંઠાલતું સાહિત્ય હતું અને સાહિત્ય છે. હવે છેલ્લા 100 વર્ષથી પ્રિન્ટિંગ થાય છે, પણ એની આગલી પેઢીઓએ તો કંઠોપ મેં તમારી પાસે સાંભળ્યું, મારા પછી કોકે સાંભળ્યું, એના પછી કોકે સાંભળ્યું, એટલે એમ હાયલું આવ્યું, એટલે એમાં ક્યાંક ભૂલ થઈ ગઈ હોય. તો હું મોટે ભાગે એવો ધ્યાન રાખું છું કે આપણાથી મારી પાસે કોઈ ગીત આવે ને તો એને ગાતા પહેલા, એનો અર્થ લખતા પહેલા હું એની શક્યતા ચકાસી લઉં. કઈ શબ્દો ખોટા તો નથી ને, ક્યાંક ખોટું ગવાઈ જતું હોય તો હું સુધારવાનો પ્રયાસ કરું છું. તો મોટે ભાગે મારા જે પુસ્તકો છે એમાં મેં એવો સુધારવાનો પ્રયાસ કર્યો. એમાં તમે સૈયર મોરીનો ઉલ્લેખ કર્યો, હમણાં જ માહિતી ખાતાએ પ્રગટ કર્યું 3-4 મહિના પહેલા જે પ્રકાશન થયું, અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે, 55 લોકગીત છે. જેમિનાઈ AI નો જે ઉપયોગ અત્યારે એકદમ લેટેસ્ટ ટેકનોલોજી છે, એના દ્વારા ફોટોગ્રાફ્સ એને લીધા છે, અદ્ભુત ફોટો એમાં લીધા છે, અદ્ભુત ગ્રંથ બન્યો છે. તો એમાં એવા કેટલાક ગીતો છે જે ગીતોમાં મેં ક્યાંક એના અર્થ અગાઉ ખોટું ગવાતું મેં ક્યાંક સુધાર્યો, અથવા જુદી રીતે ગવાતું. દાખલા તરીકે મણિયારો તે આલુ આલુ થઈ ગયો, એ અમે બધા ગાઈએ છીએ, તો અમે ક્યું ગાઈએ છીએ? મોટે ભાગે લાખો ફૂલાણી ફિલ્મમાં એ ગીત લીધું છે. દાન અલગારીએ ગીત લખ્યું હતું લાખો ફૂલાણી ફિલ્મ માટે, પ્રફુલ્લ દવે ગાયું હતું. તો પ્રફુલ્લભાઈ જે ગાયું છે બધા અમે એ જ ગાઈએ છીએ અત્યારે સ્ટેજ ઉપર. વાસ્તવમાં એના શબ્દો મૂળ કચ્છી મણિયારો જે આ છે ને, ઓરિજિનલ શબ્દો થોડાક જુદા છે. તો એ હું લઈ આવ્યો છું, ગોતી આવ્યો છું. એમાં ત્યાંથી ગીત મેં શરૂ કર્યું છે, એટલે એની હું તમને એક ઝલક આપી દઉં. એ ગીત એ શબ્દોથી કોઈ જનરલી નથી ગાતું. મેં આ મારા સૈયર મોરીમાં લખ્યું છે ને, હું હવે મારી પાસે આવ્યું ત્યારથી હું હવે એ ગાઉં છું. એ શરૂ ત્યાંથી થાય છે, એ હા મણિયારો કંટારો કેવડો ને કાંઈ વનતા, કેવડીએ જીલુમ રે ભેણ મુજો પરદેશી રે મણિયારો, બેની મારો હાલારી મણિયારો. મણિયારો કંટારો કેવડો કચ્છી બોલીમાં છે. મણિયારો કાંટાળો કેવડો છે, ને વનતા કેવડીએ જી લૂમ, એટલે કે વનિતા એક સ્ત્રી, એનું સ્ત્રી પાત્ર છે. એ છે ને કેવડાની લૂમ છે, ફૂલની એક લૂમ છે, એવો ભાવ આમાં આ ગીતમાં આવે. આ અંતરો જનરલી કોઈ નથી ગાતું, કચ્છમાં ગવાય છે. જે કચ્છી જૂના લોકો છે ને આ અંતરો ગાતા હતા, એટલે હું આ અંતરો શોધી આવ્યો છું. તો મેં ત્યાંથી એક ગીતની શરૂઆત કરી છે, અને હવે હું સ્ટેજ ઉપર ગાઉં છું ત્યારે આ અંતરો લઉં છું, જે જનરલી નથી ગવાતો. તો હું થોડાક આવા નાના મોટા ઇનોવેશન અથવા તો કોઈ જાણકાર લોકોને મળીને એની પાસેથી પૂછીને થોડી જેને કહેવાય સાચું જેટલું આપી શકાય એટલો પ્રયાસ કરું છું. લોક જાગૃતિના કાર્યક્રમો આપણે ઘણા બધા કર્યા છે, એમાં કઈ કઈ પ્રકારના કાર્યક્રમો આપ કરતા હોય છો ખાસ કરીને? બેઝિકલી હું પત્રકાર છું, એટલે એક લોકોને સાચો સંદેશો આપવો,
અથવા તો લોકગીતના માધ્યમથી સાચી વાત કરવી, લોકો સુધી પહોંચાડવી, એ આપણો ધર્મ હોય છે પત્રકાર તરીકે પણ. તો મારી પાસે 2008-9ની સાલમાં 9-10ની સાલમાં એક કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ આવ્યો હતો, નાકો, NACO, એટલે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગનું જે એક ઓર્ગેનાઇઝેશન છે. એ લોકો સૌરાષ્ટ્રમાં HIV એઇડ્સની જનજાગૃતિના કાર્યક્રમો કરવાના હતા. એ લોકોને એવું જોતું હતું કે કોઈક એવો ગાયક એને મળી જાય કે જે ગીતો ગાઈ દે, લોકગીત ભજન વગેરે ગાય, એ પાછો સમજાવતો જાય, લોકોને HIV થી જાગૃત કરતો જાય. હવે લોકગીતના માધ્યમથી HIV ને જાગૃત કરવું લોકોને થોડુંક અઘરું કામ હતું. બીજું, HIV એવો એક અસ્પૃશ્ય વિષય છે હજી આજે 2026માં કે એનું નામ પડે ને લોકો ભાગે, એની વાત સાંભળે ને. એને ગામડામાં કાર્યક્રમ કરવા તો બહુ જ અઘરા. તો અમે તો 2008-9-10નો આ ગાળો હતો. મને 100 પ્રોગ્રામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો નાકોએ. તો અમે લોકગીતના માધ્યમથી HIV નો સંદેશો રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને ભાવનગર જિલ્લો, એના 100 કાર્યક્રમ ગામડાના અમે કર્યા હતા. અને બધા પ્રોગ્રામ સુપરહિટ લોકગીતના માધ્યમથી જ અમે HIV નો સંદેશો આપતા હતા. એ જ રીતે કથિરિયા સાહેબ, જ્યારે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ગૌ સેવા આયોગના ચેરમેન હતા ગુજરાતમાં, તો એણે મારી પાસે લગભગ 40 પ્રોગ્રામ એવા કરાવ્યા જેમાં લોકગીતના માધ્યમથી ગાયને લગતી વાત કરવી. ગાયની વાત એટલે ગાયની આધ્યાત્મિક વાત તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ, બરાબર. 33 કરોડ દેવતા છે, પૂજની છે, એ તો બધાને ખબર છે. પણ ગાયનું આર્થિક મૂલ્ય શું છે, ગાયનું આયુર્વેદિક મૂલ્ય શું છે, કૃષિની રીતે ઓર્ગેનિક ખેતીમાં ગાયનું મૂલ્ય શું છે, તો પર્યાવરણમાં ગાયનું મૂલ્ય શું છે, તો એ વાતો વચ્ચે વચ્ચે કરીને ગૌ ગીતો ગાવાના. તો એ પણ અમે બહુ કાર્યક્રમો કર્યા લોકગીતના માધ્યમથી. ગાયનું મૂલ્ય આધ્યાત્મિક ઉપરાંતનું, એના સિવાયનું, એ પણ બહુ કર્યા. પછી પર્યાવરણ ઉપર અમે એક સ્પેશિયલ કાર્યક્રમ બનાવ્યો, જેમાં એને અમે 50થી વધુ કાર્યક્રમો શો કર્યા આખા ગુજરાતમાં, જેમાં પર્યાવરણ, ધરતીનું, પાણીનું ને હવાનું એ કેવી રીતે સુધારી શકાય, પ્રદૂષણ કેમ દૂર કરી શકાય, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકાય, ગીતોના માધ્યમથી ને કોમેન્ટ્રીના માધ્યમથી. પછી મેં એક ઝવેરચંદ મેઘાણી ઉપર આખો એક કાર્યક્રમ બનાવ્યો છે. મેઘાણીનું આખું જીવન કવન આવી જાય અને એમના બધા ગીતો આવી જાય. એટલે આવા અલગ અલગ વિષયો ઉપર જેમાં ક્યાંક લોકોને સંદેશો મળતો હોય, સામાજિક જાગૃતિ, HIVની વાત છે, ગાયની વાત છે, પર્યાવરણની, તો એના દ્વારા સામાજિક જાગૃતિનો પણ પ્રયાસ કર્યો છે. અને લોકગીતમાં આ બધું મળી જાય છે. વચ્ચે એક મને વાત યાદ આવે છે કે કંઈક ફાલ્ગુની પાઠક તમને ખાસ મળવા આવ્યા હતા, તો શું હતી એ વાત ને શું ખાસ? ફાલ્ગુની પાઠક 2013ની આ ઘટના છે. એમના એક કઝિન બ્રધર છે અમદાવાદમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એનો મને એક દિવસ ફોન આવ્યો કે હું આ મિસ્ટર સો એન્ડ સો બોલું છું ને તમારું એક કામ એ હતું કે 40 લોકગીતના સાચા શબ્દો અને સાચા ઢાળ તમારી પાસેથી મારી બેન ફાલ્ગુની પાઠક. તો હું તો ચોંકી ગયો. મેં કીધું ઓહો, એને કે શીખવા છે. મેં કીધું મારા ધન ગળી ધન ભાઈ. અને એમણે કંઈક નવરાત્રિમાં ત્યાં મુંબઈમાં ગાવાના હતા, એટલે આ જુલાઈ મહિનો હતો ત્યારે મને એમ કીધું કે તમારી જે શરત હોય તે. મેં કીધું મારી શરત તો બીજી કાંઈ જ નથી, એક જ શરત છે કે હું મુંબઈ આવી શકું એમ નથી અત્યારે, તમે રાજકોટ આવો તો આ બધું શક્ય બને. તો એણે કીધું કે વાંધો નહીં, અમે આવશું. તો પછી એ 30મી જુલાઈ 2013નો દિવસ હતો, મને તારીખ પણ યાદ છે. અને ફાલ્ગુની પાઠક અને એમના ભાઈ છે પાઠક સાહેબ, એ બંને રાજકોટ આવ્યા, અહીં એક હોટેલમાં હતા. પછી હું ત્યાં ગયો અને 5 કલાક લગભગ સાથે બેસીને મેં એને 40 ગીતોના સાચા શબ્દો, મુખડું અને અંતરો અને એના સાચા ઢાળ મારા અવાજમાં એણે રેકોર્ડ કરી લીધા મોબાઈલમાં. તો 40 ગીતોના સાચા શબ્દોના સાચા ઢાળ આપ્યાનો મને આનંદ એટલા માટે છે કે ફાલ્ગુનીબેન જેવા મોટા ગજાના ગાયિકા જ્યારે ગાય ત્યારે એ ગીતોનું મૂલ્ય વધી જાય. અમે તો ગાતા જ હોય અહીંયા, પણ અમારી એક મર્યાદા હોય. પણ એના જેવા જ્યારે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જ્યારે ગાય તો એ સાચા શબ્દો ગાય, તો સાચા ગીતો, સાચા શબ્દોનો સિલસિલો પાછળ એને સાંભળીને બીજા ગાયકો પણ ગાવા માંડે. એટલે એ બહુ મોટી ઘટના, મારી દ્રષ્ટિએ એ બહુ મોટી વાત થઈ. હવે આપણા પરિવારની વાત કરીએ. પરિવારમાં આપણા મેરેજ થયા તો કોમની સાથે અહીંયા કઈ રીતે તમારું લગ્ન જીવન ચાલી રહ્યું છે? અને ઘણીવાર તમે પ્રોગ્રામમાંથી તો બધા દર્શકોનો પ્રતિસાદ સારો મળતો હોય, પણ ઘરનાનો કેવો હતો કે બસ હવે ભાઈ બંધ કરો ને, એવું નથી કીધું ને ક્યારેક? એટલે હું જયારે ઘરે હતો વતનમાં ભણતો હતો ત્યારે મને ગાવાની મનાઈ હતી. હા, હું જયારે મારા ઘરે હતો, વતન હતો જયારે સમઢિયાળા,
ત્યારે મને ગાવાની મનાઈ હતી એટલા માટે કે ઘરના સભ્યો એવું માનતા હતા કે આ બહુ સારી લાઈન નથી. ઇન્કમ નો પ્રશ્ન હતો, ગામડામાં તો કઈ મળે નહીં એટલે વાત એની સાચી હતી. બીજું આમ પણ રાતનું જાવું, બીજું ઘણી બધી દૂષણો એની સાથે જોડાયેલા, એટલે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને એમ થાય કે ભણવામાં ધ્યાન આપવાને બદલે આમાં બધું ધ્યાન આપે, અને પછી હવે આમાં તો શું મળી જવાનું છે, લગ્ન કેમ થાય આમાં, તો ગાયકને કોણ દીકરી દે, કઈ મળતું ના હોય, એવી બધી એના મનમાં માન્યતા હોય. બીજું પછી થોડા વ્યસનો ને એ બધું આ સાથે સંકળાયેલું છે સંગીત સાથે, તો એવું પણ ડર લાગે કે ભાઈ ભવિષ્યમાં આ બધું કઈક પ્રશ્નો થાય તો. એટલે મને ત્યાં તો મનાઈ હતી, એટલે હું ક્યાંય બહુ જાહેરમાં જાતો પણ નહીં, ગાતો પણ નહીં, અને ઘરની મનાઈ હતી. ને હું થોડોક આજ્ઞાંકિત દીકરો હતો, એટલે મને એવું નક્કી હતું કે ભાઈ પરિવારના સભ્યોને બધા મારાથી મોટા, હું બધા નાનો હતો ઘરમાં, તો કોઈને નારાજ ના કરવા. આપણે એક નાના દીકરા તરીકે એટલું ધ્યાન રાખવું કે ભાઈ કઈ મને એટલું મનમાં હતું કે હું જો સારું ગાઈશ, ખરેખર સારું ગાતો હોઈશ અને ગાઈશ, તો હું જ્યારે સ્વતંત્ર થાઈશ ને તેથી એને ડેવલપ કરીશ. તો હું અહીં ગામમાં ક્યાં સુધી રહેવાનો છું, અહીં તો હું ગ્રેજ્યુએટ થઈ પછી તો હું ક્યાંક બહાર નીકળીશ, ક્યાંક નોકરી કરવા જઈશ, ક્યાંક ભણવા જઈશ, તો હું સ્વતંત્ર થાઈશ ત્યારે ડેવલપ કરીશ. પછી એવું જ મેં કર્યું કે હું રાજકોટ આવી ગયો, અહીંયા જોબ મળી ગઈ, અહીં મારો પરિવાર, લગ્ન થયા, પરિવાર વસાયો. પછી મેં આ 95માં, મેં તમને પહેલા કીધું 95માં મેં આ પ્રોફેશનલ શરૂ કર્યું. એટલે ઘરમાં મનાઈ હતી ત્યાં મને, હા એ બહુ જ સાચી વાત છે. અને મેં એ રીતે રાખ્યું. લગ્ન પછી તો કઈ પ્રશ્ન જ ના હોય, કોને ન ગમે રોજ ઉઠીને આપણે પૈસા લઈ આવીએ, બીજું આપણું નામ થાય, છાપાઓમાં ફોટા આવે, નામ આવે, કાર્ડમાં નામ છપાય, બહારથી ધીમે ધીમે વખાણ માંડીએ ઘર સુધી આવવા, તો સ્વાભાવિક છે કે પૂરેપૂરો સપોર્ટ મળે. અને બીજું મારી વાઈફ છે એ પણ, શું નામ છે? હા, એનું નામ નૈના છે, અને એ MA PhD છે, મારા કરતા વધુ ભણેલી છે. હું તો PhD નથી થઈ શક્યો, પણ એ PhD, MA MPhil PhD કોલેજમાં અધ્યાપક છે રાજકોટની જે કુંડલિયા આર્ટ્સ કોમર્સ કોલેજમાં, સંસ્કૃત વિષયમાં. એટલે એ શિક્ષિત, અને બીજું કે થોડુંક આવી રીતે ગમે, ઘરમાંથી સપોર્ટ ખરો, એનો પણ સપોર્ટ, એટલે બસ સરસ રીતે એ ચાલ્યું ગયું અને ચાલે છે હજી. આપણા બાળકોમાં મારે 2 સંતાનો છે. દીકરો મોટો છે અંબર, અત્યારે PhD પૂરું કરવામાં છે હમણાં જ, 1-2 મહિનામાં એનું PhD પૂરું થાય છે. એટલે આમ સત્ર પૂરા થઈ ગયા છે 6, હવે વાઇવા આપશે એટલે હવે એનું PhD પૂરું થશે. કોલેજમાં અધ્યાપક તરીકે અત્યારે એ વિઝિટિંગ અધ્યાપક તરીકે, ઇંગ્લિશના પ્રોફેસર તરીકે જોબ કરે છે. અને બસ એનું ભવિષ્ય એવું જ છે, કારણ કે હમણાં PhD થઈ જાય એટલે ક્યાંક અધ્યાપનમાં ક્વોલિફાઈડ છે બધી રીતે. અને એનાથી નાની બેબી છે વાણી, તો એ GPSC પાસ થઈ ગઈ છે, ક્લાસ 2 ઓફિસર, GST ઓફિસર તરીકે સિલેક્ટ થઈ ગઈ છે, અને અત્યારે એ તાલીમમાં છે અમદાવાદ. 8 મહિનાની તાલીમ જે એને હોય છે, બસ એમાંથી 3 મહિના એના પૂરા થયા છે, અને 5 મહિના પછી એ પણ ક્યાંક પોસ્ટિંગ મેળવી અને ક્લાસ 2 ઓફિસર તરીકે સીધી એપોઇન્ટ થઈ જશે. નામ પણ તમે સરસ ગોત્યા છે, અંબર અને વાણી. અંબરની વાણી. તો ખાસ કરીને નવા જે નવોદિત કલાકારો છે, નવોદિત યુવાનો છે, એને લોકગીતો તરફ કંઈક સંશોધન કરવું હોય અથવા આકર્ષાતા હોય છે, અને મોટામાં મોટી અત્યારે સમસ્યા છે આર્થિક સદ્ધરતા, રોજગારી એમને કઈ રીતે મળી શકે, એવું કોઈ તમને ધ્યાનમાં હોય તો આપ સજેશન કરી શકો. જુઓ, સૌથી પહેલા તો તમે કંઈક નોકરી ધંધો કે કરતા હોય એની સાથે પહેલા તો સંગીત ચાલુ રાખો. સાઈડમાં સીધું જ આમાં જંપલાવી દેવું થોડુંક જોખમી છે મારી દ્રષ્ટિએ. હું તો એવું નથી કરી શક્યો શરૂઆતમાં, બીજા નહીં કરી શકે એવું નહીં હોય. ઘણા લોકોએ જોખમ લીધું પણ છે અને સફળ પણ થયા છે, પણ થોડુંક જોખમી ખરું. બીજું શું થાય કે માત્ર ગાયને ગાવા પૂરતું સીમિત ના રહેવું. મારી સાયકોલોજી થોડીક એવી છે, એમાં થોડુંક તમારે ઇનોવેશન કરવું. દાખલા તરીકે હું કેમ લોકગીતના અર્થ લખું છું, બોલું છું, કોલમ ચલાવું છું, બધા લખી નહીં શકતા હોય, કંઈ વાંધો નહીં, પણ તમે સ્ટેજ ઉપર પણ પરફોર્મ કરો તો થોડું સમજાવીને ગાઓ. કારણ કે નવી પેઢીને કંઈ જૂના રેફરન્સની ખબર નથી. તમે જેસલ તોરલનું ભજન ગાશો તો સિનિયર સિટીઝન સમજી જશે. હવે તમે કોલેજમાં જેસલ તોરલનું ભજન જ્યારે અમે ગાય છે તો એને ખબર જ નથી જેસલ કોણ છે, તોરલ કોણ છે. તમારે પહેલા સમજાવવું પડશે. તો થોડું ડિસ્ક્રાઇબ કરીને થોડી એવી સ્ટાઇલ હવે તમારે ડેવલપ કરવી પડશે નવી પેઢીએ. થોડું સમજાવીને ગાઓ. એની માટે એની પહેલા તમે સમજી લ્યો તો જ સમજાવી શકાય.
લોકગીતના અર્થ પહેલા હું સમજી લઉં તો હું બીજાને સમજાવી શકું. તો સાચા શબ્દો આપણે ગોતીએ, સાચા શબ્દો ગાઈએ, સાચા ઢાળ ગોતીએ. હવે અત્યારે યુટ્યુબનો જમાનો છે એટલે તમને એક ગીત છે એ 100 લોકોના અવાજમાં મળશે. હા. એમાં દરેકે જુદી રીતે ગાયું હોય, ક્યાંક શબ્દો જુદા હોય, ક્યાંક ઢાળ જુદા હોય. તમારે મને પકડવું પડે કે ઓરિજિનલ ઢાળ કયો છે અથવા કોનું ઓથેન્ટિક ગણવું. કોઈ સિનિયર ગાયકે ગાયું છે એનું ઓથેન્ટિક ગણવું. તો એ બધું તમારે સંશોધન કરીને હવે સ્ટેજ ઉપર આવવું પડે, ત્યારે તમે સફળ થાવ. એ સફળ થાવ ના થાવ એ તો કુદરતના હાથમાં છે, પણ તમારે કંઈક ઇનોવેશન કરવું પડે. જૂની ઢબથી બધા જેમ ચાલ્યું જાય છે એમ હવે નહીં ચાલે. તમારે કંઈક નવું લઈને આવવું પડે તો તમે સફળ થાવ. આપણા ચેનલનું નામ છે અનોખી જિંદગી, જી. અને તમારી પણ કંઈક આ અલગ અનોખી જિંદગી જ હતી. તો એક વાક્યમાં આપણે અનોખી જિંદગીને વ્યક્ત કરવી તમારા સંદર્ભે તો શું કહી શકાય? એમ અનોખી જિંદગી એટલે શું? હું એમ માનું છું કે દરેક વ્યક્તિ પાસે છે ને એકથી વધુ પ્રકારની અનોખી જિંદગી હોય છે. હા. જેમ કે મારી પાસે હું મૂળભૂત પત્રકાર, લેખક, લોકગીતો, લોકસંગીતનો ગાયક, યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વિઝિટિંગ અધ્યાપક. તો 3, 4, 5 કામ એક સાથે હું કરી શકું છું, બધે ન્યાય આપી શકું છું. બધા કામ, બધા આ બધી જ એક્ટિવિટીમાં હું અત્યારે સક્રિય છું. બધા મારા 4 જે મારા પાસા છે એમાં. તો મારી જિંદગી અનોખી છે. મને લાગે છે દરેક વ્યક્તિમાં આવી, બધાય બધું ના કરી શકે તો પણ ઘણું બધું કરી શકે. આપણી અનોખી જિંદગી આપણે પોતે જ ડેવલપ કરવાની. આપણે પહેલા તો ઓળખી લેવું પડે કે મારી પાસે શું છે, અને માલ વેચતા આવડવો જોઈએ આપણને. આપણી અંદર આ વસ્તુ પડી છે ને એને આપણે કેવી રીતે વેચવા. એટલે હું આર્થિક બાબતની વાત નથી કરતો, લોકોમાં ચલાવી દેવાની વાત છે. તો જે હું ચલાવી દઉં છું મારું, તો એવી રીતે બધાય પોતાની જે આવડત છે એ ચલાવી શકે છે. તો દરેકે પોતાની અનોખી જિંદગી શોધી લેવી અને ચલાવી દેવી. ખૂબ જ સરસ સરજી. આજે આપણે જાણ્યું કે નિલેશ ભાઈ પંડ્યા જે છે એમના જીવનનો આખો સાર કહી દીધો. કલાક સુધી એમને વાતચીત કરી અને ખૂબ જ મજા આવી. ફરીથી આપણે મળીશું એક અલગ બીજા વ્યક્તિ સાથે. ત્યાં સુધી નિલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.